તો વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વડોદરા ગ્રામ્ય, સાવલી, ડેસર અને પાદરામાં ચૂંટણી, કરજણ, ડભોઈ, શિનોર, વાઘોડિયામાં ચૂંટણી, 208 જેટલી ગ્રામ પંચાયતો માટે મતદાન થઈ રહ્યું છે। વડોદરા જિલ્લામાં 34 ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ છે। સરપંચ પદ માટે 584 ઉમેદવારો મેદાને છે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, કેવો માહોલ છે તે જણાવશો। બિલકુલ ધ્રુવિશા, વાત કરવામાં આવે તો જે રીતે ગ્રામ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે અને વડોદરા શહેરના વિવિધ તાલુકાઓ છે ત્યાં પણ આ ચૂંટણી છે। ખાસ કરીને વાત કરીએ તો હાલ જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં લોકો છે તે ક્યાંક ને ક્યાંક લોકશાહી પ્રત્યે જાગૃત થયા છે અને પોતાની ભવિષ્ય રેખા નક્કી કરવા માટે પોતાનો મત છે તે મહત્વપૂર્ણ માની અને વહેલી સવારથી જ આ જે મતદાન મથકો છે ત્યાં સુધી પહોંચી રહ્યા છે। અંકોડિયા ગ્રામ પંચાયતના સીધા દ્રશ્યો છે કે તમે જોઈ શકો છો કે અહીંયા વહેલી સવારથી જ આ પ્રકારની જે લાંબી લાઈનો છે તે લાગી છે અને પોતાનો મહત્વપૂર્ણ મત આપવા માટે લોકો છે તે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો મહિલાઓ હોય, પુરુષો હોય અથવા તો સિનિયર સિટીઝનો હોય, આ તમામ લોકો છે તે હાલ મતદાન મથકની લાંબી કતારોમાં ઊભા છે અને આજે પોતાનો જે મહત્વપૂર્ણ જે મત આપશે તેનો ઉપયોગ કરશે। ખાસ કરીને આજે પોતાના ગામને કઈ રીતે આદર્શ બનાવવું તે માટે લોકો છે તે અહીં મતદાન મથક સુધી પહોંચ્યા છે। આપણે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે જે રીતે જોઈએ તો આજનો જે લોકશાહીનું પર્વ છે ને તેને ઉજવવા માટે અહીં પહોંચ્યા છે। શું કહેશો, મત આપવા માટે આવ્યા છો, કયા મુદ્દાના આધારે મતદાન બિલકુલથી આપ જોઈ શકો છો તે રીતે સિનિયર સિટીઝનો પણ મોટી સંખ્યામાં જે લાઈનો છે ત્યાં લગાવીને ઊભા છે અને તેમની સાથે પણ આપણે ફરી એકવાર વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો દાદા, વહેલી સવારથી જ લાઈનો લાગી છે, ગ્રામ્ય વિસ્તાર પણ હવે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે, લોકશાહીની જાગૃતિ આવી જે લાગી રહ્યું છે? બિલકુલથી હાલ તો જે દ્રશ્યો જોઈ શકાય છે ત્યાંથી લાગી રહ્યું છે કે તમામ લોકો છે તે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અને હાલ જે જિલ્લાની જે તમામ કે જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં તમામ મતદાન મથકો પર આ પ્રકારનો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે અને ગામ લોકો છે તે પોતાના મતદાન મથક સુધી પહોંચી અને મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો।